ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે। વાત છે ભાવનગર જિલ્લાના ત્રાજપર ગામની। શ્વાન કરડ્યું હોવાથી દર્દીઓ આયુષ્માન આરોગ્ય મંદિરમાં વેક્સિન લેવા માટે આવ્યા હતા। જો કે દર્દીઓને એક્સપાયર થયેલી હડકવાની વેક્સિન આપી દેવાઈ। જ્યારે આ ઘટના સામે આવી ત્યારે ખળભળાટ મચી ગયો। આરોગ્ય અધિકારીએ 3 કર્મચારીને કારણદર્શક નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે। વેક્સિન એક્સપાયર થઈ ગઈ તેમ છતાં પણ કેમ આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવી તે સૌથી મોટો સવાલ છે। અત્યાર સુધીમાં કેટલાક લોકોને એક્સપાયર થયેલી વેક્સિન અપાઈ છે તેની તપાસ થવી જરૂરી છે। 21 તારીખે બરોબર કૂતરું કાઢી ગયું હતું એની માટે ડેટ વહી ગયેલી હતી। આજે તમને વેક્સિન આપી છે? હા। શું કામ ફરીથી આપવાની જરૂર પડી? ડેટ વહી ગયેલી હતી એટલે। સુખી સંપન્ન પરિવાર તો ઠીક છે, બાકી નાના માણસો સાથે આવું થાય તો એની જિંદગીના ચેડા થયા કહેવાય। એક જાતની હત્યા પ્રકારનો આ વસ્તુ થઈ। સ્ટોક છે એનો નાશ કર્યો છે। બીજો નવા ચાલુ ડેટના વેક્સિન અહીંયા અવેલેબલ છે અને હું તો ત્યાં સુધીને કહું છું કોઈ લેડીઝ બેન છે એમને પોતાની માતૃભાષા ગુજરાતીમાં પણ નામ પેશન્ટના લખતા નથી આવડતું। હા, એને સોમવારે મને એ ઘટનાની ખ્યાલ આવતા એ બંને ત્રણે ત્રણ કર્મચારીને અમે નોટિસ પાઠવેલ છે અને એનો ખુલાસો પૂછવામાં આવેલ છે।